હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે રતનગીયુ રોડ બાય ઝવેરચંદ મેઘાણી. ભલે ચારણ્ય જોઈ લે, આપણા મલકને માથે અષાઢની રીછડિયું નીકળ્યું. જોજો મોડો વાલોજી, સાચા મોતીડા જ વરસે છે હો. ખમ્મા મોડી આઈને હવે તો ભીસું હાથણિયું થાશે ચારણ્ય. હાલો આપણે દેશ ચાલ્યા જઈએ. અષાઢીલા મેહુલાને પોતાના મુલક પર વરસતો નિહાળીને દુકાળ ઉતારવા માટે ગુજરાતમાં ગયેલા એક નેસવાડિયા ચારણનું અંતર આવું કિલોલ કરી ઉઠ્યું હતું અને પડખે જ પોતાની પાડીની પાડીઓ ખરીઓ ઉપર તેલ ચોપડતી જુવાન ચારણી મરક મરક હસીને મર્મ કરતી હતી. ભણે ચારણ્ય, ક્યાંય તાળી ડુંગળી ખસે જાતી નહીં. સાચો સાચ ચારણ્ય, માલધારીના મનડા થઈ રહ્યા. ઈમો મોલ મેં ત્રાટક્યો છે હો. મોરલાના ગળા આમાં કીમાં ગુંજતા હશે. આજ તો આખી ગીર ગાંડી થઈ જાય હો. જેવા ગાંડા મોરલા એવી જ ગાંડી ચારણ્યની જાત. બેયના મન મેં દીઠ્યા ફટકે. હાલો ચારણ્ય, ઉચાળા ભરો ભીંસને માથે હળું હળું હાલતા થાઈએ. ગુજરાતના અધસૂકા તળાવડામાં પડીને કાદવમાં નહાતી અને માથે લાકડીઓના મેં વરસે છતાં પણ માંદણે ન ઉઠે તેવી મેંગલ ભેંસ ફક્ત ચારણીના મુખમાંથી બાપ મેંગલ, હાલો બાપ, હાલો આપણા મલકમાં. એટલી ધીરી ટવકા ભરી બોલી સાંભળતા તો ભૂંભાળ દેતી એકદમ બેઠી થઈ ગઈ અને શરીર ઉપર ચમડી ઢોળે તેમ પૂંછડું ફંગોળીને દોડતી દોડતી ચારણના ઝૂંપડા પાસે આવી ઊભી રહી. ઘંટીના બે પડ, બે ગોદડાના ગાભા ને બે ચાર ઠામડા, એક સિંદૂરની ડાબલી વગેરે જ થોડી ઘર વખરી હતી તે ભેંસની પીઠ પર લાદીને ચારણ ચારણી સોરઠને માર્ગે ચડી ગયા. માથે કાંઈક ઝરમર ઝરમર વરસાદ તો કોઈક દિવસ લુગડા બોળી નાખે એવો વરસાદ વરસતો હતો અને વળી પાછો ઉઘાડ થતાં જ પોતાની ભીંજાયેલી ઓઢણી ને ધણીની પલળેલી પાઘડી વગડામાં સૂકવતા સૂકવતા બેય જણા ચાલ્યા જાય છે. વાયરામાં ચારણીના માથાની વાંભ વાંભ લાંબી કાળી વાદળી લટો ફરકી રહી છે. મોં ઉપર નાટા રંભ કરે છે અને ભીનલા વર્ણી વહુના ગાલ ઉપર ગોરા રૂપવાળી સ્ત્રીઓને પણ આંટે એવી સુખની લહેરો પથરાતી દેખીને ચારણ હાંસી પણ કરતો હતો. આવા રૂપને આવા હસવા કોઈ ચારણ્યને અર્ઘે ખરા? સાચો સાચ ચારણને અર્ઘે નેસમાં જાશું ત્યારે સોના ફઈ અને જાના ફૂઈ બસ મને મેણા જ મારશે. આવડા બધા રૂપ તે કંઈ ચારણની દીકરીના હોય? આવા તો વેશ્યાને હોય. અને આવડું ખડ ખડ તે ક્યાંય હસાય? ચારણ્ય જુવાનડી હોય તોય બીજાના ભાળતા મોય કી મલકાવાય. આવું આવું બોલી મારો જીવ કાઢી નાખશે. તે કુટુંબમાં રિયા વન્યા હાલશે? હું એ કહું છું કે કુટુંબમાં રિયા વન્યા હાલશે. હું તો બીજું કંઈ કરું? મહેનત કરી કરીને મોઢું કરમાવે નાખસ અને હસવું રોકવા હારું ગાલે ડામ દઈ દઈશ. અરે રે ભણે ચારણ્ય, તું આ કી ભાષા ભણસ? જાણે પોતાની તમામ માયા મૂડી કોઈ ભૂત ભરખી જતું હોય તેમ ચારણ આંખો ફાડીને સ્ત્રીના મોં સામે જોઈ રહ્યો. બીજો ઉપાય ક્યાં ચારણ? ના તો આપણે નેસમાં નહીં જઈએ. આઘે થઈ કોક ગામમાં આવે ત્યાં જ કૂબો કરીને પડ્યા રહેશું. એમાં કુટુંબ મેલે નથી ખારો. ટીકા કરતાં કરતાં ચારેય જણા, બે માનવી ને બે ઢોર ચાલ્યા જાય છે અને થોડા દિવસે ગીરની ઝાડીમાં ઉતર્યા. રાયણા ઉમરા ટીમ્બરવાડના ઝાડ ઉપર ફળ ફૂલ ઝંબુપે છે. વાંદરા ઓળંકાબોમાં રમે છે અને જાંબુડો ખરી ખરીને નદીઓના પાણી જાંબુ વળના કરી મૂકે છે. ડુંગરની ધારો ઉપરથી મોરલાને ગરદન ફૂલાવીને ગહેકાટ દેતા જેમ ચારણે જોયા તેમ તો એના પ્રાણ ગગન સુધી છલાંગો મારીને છકડિયા દુહા ફેંકાવા લાગ્યા. એક છકડિયો પૂરો કરીને ચારણ પોતાની પડખે ચાલી આવતી ઢેલડી સામે જુએ છે. બંનેના મોં સામસામા હલકે છે. આ સામેથી ચારણી દુહો ઉપાડે છે અને પોતાનો અવાજ આખા આકાશમાં ગુંજી ઉઠે છે. ધણીને ધણિયાણી બંને ચારણ, બંનેની જીભે સરસ્વતી, બંનેની મુખે કવિતાના અમૃત ઝરે છે. ચારણ્ય, કેમ જાણે અષાઢની રાતમાં આપણે વિખૂટા પડીને ગાતા હોઈએ એવો રંગ મચ્યો છે હો. અરે ચારણ, આ તો પારકી વાણી, આમાં બોલ્યો સાચો સ્વાદ ન આવે. હું મરી ગઈ હોઉં ને તું મરસ્યા ભણતો હો એવો સ્વાદ.
અરે તું મરી જા તો હું ઝાડવા રોવરાવું ખબર છે? મરી તો જો એકવાર. હું મરીને પછી ક્યાં તારા ઝાડવા રોવા આવવાની હતી. એવો કિલોલ થઈ રહ્યો છે ત્યાં પહોળા પટવાળી નદી આવી. નદીમાં આછો આછો પ્રવાહ ચાલ્યો જાય છે. કાંઠે હાંડા જેવું રૂપાળું ગામડું શોભી રહ્યું છે અને સાંજને સમયે પનિહારીઓ પોતાના માથે અધર અધર પાણીની મોટી હેલીઓ માંડીને નદીમાં ઊંચા ઊંચા ભેખડો ઉપર ચડી રહી છે. એ ચડાવના થાકથી રાતાચોળ થયેલા મોઢા ઉપર અષાઢના આથમતા સૂર્યની કેસુડાવળની છાયા છવાય છે અને ભેખડો ઉપર કોઈ અજબ જાતના ફૂલછોડ સીધે સાટે એક સામટા ઉગી નીકળ્યા હોય એવું લાગે છે. ભેંસ પાણી પીવે છે. ચારણી એના ભીંડલા પગના પોચા ધોઈને કાદવ ઉખેડે છે અને ચારણ નદીના કાંઠાના લોકોને પૂછે છે, ભાઈ ગામના દરબાર કોણ છે? જવાબ મળ્યો કે બાપુ પોરસવાળો. કેવાક માણસ છે? ગુલાબી દિલના. વાંસ રાખશે? માલધારીને કોણ ના પાડે? ઠીક ચારણ્ય, તું અહીં વોકરામાં ઊભી રહેજે હો ને ભેંસને સાચવજે. હું ઘડી હળી કાઢતો ગામમાં જઈ દરબારને મોઢે થઈ આવું. જો આ પાડશે તો આપણે સૌ ગામમાં જશું, નહીતર ગામ થોડા માવતર છે તીસે પૂગી જશું. ઠીક ચારણ, હું ઊભી છું, પણ જોજે હો, અહીં જ ઊભી રહેજે. આ ઘી પાછી થાતી નહીં, નીકર હું બોકાસા દઈ ને કિસે બોલાવીશ. અને વળી અજાણ્યું ગામ છે. ભલે ચારણ, નહીં ખસું. ફરી વાર ચારણે પાછા વળીને ભેખડ ઉપરથી સાદ કર્યો, ભલે ચારણ્ય, ખસતી નહીં હો, અજાણ્યું ગામ છે. એ હો માળા હમ. એમ હળવેથી બોલતા બોલતા ભેખડેથી ચારણે પોતાની ગરદન ઉપરથી હાથની આંગળીઓ ફેરવી. ચારણીએ ડોકું ધૂણાવી સોગંદ કબૂલ લીધા. ચારણે દરબાર પોરસાવાળાની ડેલીએ જઈ છેટેથી દરબારને બિરદાવ્યા. હે પોરસવાળા, મને 2-5 વીઘા જમીનના ઝાડા કાઢી આપો તો હું અહીં વતન કરીને મારી ઘર વખરી લઈ આવું. આવો ગઢવી, ક્યાંથી આવો છો? બાપુ, ગુજરાતમાં દુકાળ ઉતારીને આવતા 2 માણસના મુઠ્ઠી હાડકાં માય ને એક બકરી જેવડી ભેંસ છે. એટલી જગ્યા આપો તો ગામ દીધા બરોબર માનીશ. અટાણે તો અંતરિયાળ છીએ. ભલે ઠાકર મહારાજ, જય દઈ રહેશે ગઢવી. કસુંબા પાણી તો લ્યો. ચારણના પેટમાં 2 પ્યાલી લાલ કસુંબો પડ્યો એટલે ચારણને તો જાણે ઇન્દ્રાસન મળી ગયું હોય તેવું લાગ્યું. દાયરામાં વાતોના ધુબાકા ઉપડ્યા. એમાં ચારણ પણ ઉતરી પડ્યો, જાતનો દેવી પુત્ર. જીભમાં ભારી મીઠા, કોઠામાં કવિતાના અખંડ દીવા બળે. અષાઢ જેવી મદમસ્ત ઋતુ અને એમાં પણ પોતે રસભરી ચતુર સુજાણ. ચારણીનો જોબનવંતો કંથ. પછી તો પૂછવું જ શું? ગીત છંદોના ધમાકા મચ્યા. હુક્કાની 3 ઘૂંટ લેતા ચારણને કેફ ઉપડ્યો. આંખો બંને ઘૂઘવતા પારેવાની જેમ લાલ ચણોઠી બની ગઈ. પોતાના ફૂલેલા ગળાને મોકળું મેલી ચારણે રાધા કાનાના વિજોગની 12માસી ઉપાડી અને દિશાઓ જેમ સજીવન બનીને સામા હુંકારા દેવા માંડી. તેમ તો ચારણે ભાંગતી રાતે કોઈ વિજોગ માનવીએ મરેલા કંથને સંભારી વિલાપના ગીત ગાતા હોય તેવા સોરઠી ભેરુબંધના દુહા ઉપાડ્યા. એટલો દુહો ઉપાડતા તો સાચો સાચ દરબારની માઢ મેડી થરથર કાંપવા લાગી અને આયો ધધુંબી અષાઢ. આટલા આકરી વેણની દોઢ્ય વાળતી ચારણે અષાઢને આલેખ્યો. એમ 3 ને 4 પલટા ખવરાવી છેલ્લા ચરણનું કલેજું ચીરનારું સંભાળું ગળામાં વારંવાર ઘૂંટે છે. અને ચારણની વાણી પર ફિદા બનીને દરબાર પોરસવાળો પડકાર આપે છે, વાહ વાહ ગઢવા, પ્રાણ વીંધી નાખ્યા. હા મારા ભાઈ, હવે શ્રવણ ભલે થઈ જાય. જોશામાં મોરલા ગહેકે છે, જો છંદ હેઠો ના પડી જાય હો. રંગ ગઢવા, સંભાર્યા કેમ ન સાંભળે? ઋતુએ ઋતુના હિલોડા ભાડીને મરેલો ભેરું ન સાંભળે તો બીજું કોણ સાંભળે? વાહ, હવે ભાદરવોય ભલે થઈ જાય, જો દોર તૂટે નહીં. આભા મંડળે સૂર સૂંધાઈ ગયા છે. આસમાનીને શ્વેત રંગો છવા જાય છે. અપરંપાર ફળફૂડ ફાલે છે, કમળો ખીલે છે અને અન્ય વેલદીઓ પણ કાઢે છે. શ્રૌદના 16 દિવસ સુધી પિતૃઓ પોષણ પામે છે.
લોકો ઋષિઓના અવતારરૂપ કાગડાઓને શ્રાદ્ધનું અન્ન ખવડાવી ધર્મ કરે છે, તેવી ઋતુમાં તું મને સંભાળે છે. હે મિત્ર, ભલે ભલે મારો ભાઈ, હવે ભેગા ભેગો આસો માંસ ગાઈને વિજોગીના ભેટા કરાવી દેજે. અરે બાપુ, મરેલાના ભેટા તો થઈ રહ્યા, આ તો મરસ્યા છે મારા. આસોમાં તો વિજોગના દુઃખની અવધિ આવી રહી. સાંભળો સાંભળો, શબ્દ ચારણના મોંમાં રહ્યો. આસોના વિજોગનું પહેલું ચરણ જ્યાં ઉપાડવા જાય છે, ત્યાં તો પાણી આવ્યું, પાણી આવ્યું. ખસી જા એ બાઈ, ખસી જા. એવા ચસકા થયા અને ઉડુડું પૂર આવ્યાની ગર્જના ચારણને કાને પડી. ચારણ ભર નિદ્રામાંથી ઝબક્યો હોય એમ એની જીભ થંભી ગઈ. ત્યાં તો બીજી વાર રીડિયા થયા. એ જાય, એ ભેંસ પાડીને બાઈ તણાતી જાય, એ ચૂંદડી વર્તાય. અરે હાય હાય, કોક બાપેડાનું ઘર ભાંગ્યું. ચારણના મોં પર લોહીનો છાંટોય ના રહ્યો. દાયરો ચારણ્યા ઓચિંતી દશા જોઈ ચોંકી ઉઠ્યો અને મારી ચારણીય તણાણી. આવા ચસકા દેતો ચારણ દોડ દઈને પાદર પહોંચ્યો. નદી કિનારે જાય ત્યાં તો બેય કાંઠે આસમાન સમા છલાંગો મારતા લોઢ ઉછળી રહ્યા છે. મોજાની થપાટે થપાટે બેય કાંઠાની ભેખડો ફસકવા લાગી છે અને અંતરના તોફાન ધરતી ઉપર નિતારીને આકાશ તો કોઈ મજા મેલ સરખા સંતના આત્માની માફક ઉઘાડ કરતું કરતું 4 મેઘ ધનુષ્ય ખેંચી રહ્યું છે. ઓલી ભેંસને પાડી બાઈની ચૂંદડી તણાતી જાય એ દેખાય. કાંઠે ઊભેલ માણસોએ આંગળી ચીંધી અને ઉત્તર દીધો, એ ચારણ્ય, એ જ મારી ચારણ્ય છે. એકલી ક્યાં? એટલું કહેતો તો ચારણ દોટ મૂકીને પૂરવા પડવા જાય છે. ત્યાં તો માણસોએ એને બાવડે ઝાલીને રોકી રાખ્યો. સહુ સમજાવવા લાગ્યા કે ગઢવા, હવે તો એ જીવની ગઈ, હવે તું એને ક્યાં આંબવાનો? જઈને ચારણ્યને મેં ભેખડ માથેથી મોડા ગળાથ દીધા તા અને ડોકું ધૂણાવ્યું તું. એમ તે કાંઈ મારી ચારણ્ય જાય? મેલી દ્યો મને, હમણાં આંબી લઈશ. માણસો સમજી ગયા કે ચારણનું ચિત્ત ફટકી ગયું છે. કાંઠે એક બાઈ ઊભી હતી. એણે કહ્યું, અરે ભાઈ, તું હમ દઈ ગયો તો એટલે જે બિચારી નદીના પટમાંથી ખસી નહીં. નહોતી ખસી? સાચો સાચ નથી ખોસી, એક ડગલું નથી ખસીને બેન. ચારણ એ રીતે લવારીને ચડવા લાગ્યો. દરબાર પોરસવાળાએ લોકોને પૂછ્યું, શું થયું ભાઈ? આ ગજબ કઈ રીતે થયો? જુઓ બાપુ, આ વટે માર્ગું ક્યાંકથી નદીમાં ઉતર્યા. ચારણ્યને ભેંસ પાસે ઊભી રાખીને ચારણ તમ પાસે ઠેઠ પાદર સુધી કહેતો ગયો કે ખસીસમાં. અને પછી હળેરાટ પૂર આવ્યું. રૂપાળી રાતી ચોળ ચૂંદડીનો લાંબો ઘૂંઘટો તાણીને ઉડ થાતી લટે. બાઈ તો બાપડી મલકતે મોઢ્યા નદી અને આભની શોભા નિરખતી હતી. લીંબુની ફાડ જેવી મોટી અને કાળી ભમ્મર તો એ બે આંખીઓ હતી. અમે તો સૌ જોતા જ રહ્યા. ત્યાં તો પૂર આવ્યું. હળેરાટ ટુકડો સંભળાણો અને ઉપરવાસથી ચહકા કરતા માણસો દોડી આવ્યા કે ભાગો, પાણી આવ્યું. અમે સહુ તો દોડીને કાંઠે ચડી ગયા. પણ બાઈ તો આરસની કંડારેલ પૂતળી હોય એમ નેમ ઊભી રહી. અમે રાડિયું દીધી કે હાલ, પણ એ તો જાણે જોગમાયા જેવી હસ્તી ત્યાં ઊભી રહી. સાંભળીને સહુના શ્વાસ લેવ બચ્ચા થઈ ગયા. દરબાર પોરસવાળાએ ઊંડો નિસાસો મેલીને ચારણ્યના ઉજ્જળ મોં સામે મીટ માંડી, પણ નજર ઠેરવી ન સકાણી. ચારણ્યનું મોં તો જાણે પલકવારમાં ધરતી કંપથી દરિયો સોસાઈ ગયો હોય એવું થઈ ગયું હતું. ગયું ગયું મારી ચારણ્યને પોરસા, તારું કામણગારું પાદર જ ગળી ગયું. એવું બોલીને ચારણીએ બુદ્ધિ બુઝાયાના ચિહ્ન બતાવ્યા. અરે પોરસવાળા, મેં અભાગ્યાએ આવા એકના એક રત્નને કામડીની કોરે ગાંઠ વાળીને બાંધ્યું હતું. પણ ઊનની કામડીની ગાંઠ કાંઈ વળે ને? વળે તો કેટલી ટકે? છેડે વાળેલ ગાંઠ છૂટી પડી ને રત્ન રોડાઈ ગયું. મેં રત્ન જેવી ચારણની કાળજી કરીને સાચવી નહીં, નદીના પટમાં ઊભી રાખી. મારી બે કાળજીથી હું એને આજ તારા પાદરમાં ગુમાવી બેઠો. અમે વિદેશી વટે માર્ગું જીવતરની સંગાથી સ્ત્રીને સાથે લઈને તારે આંગણે ગુજારો કરવા આવ્યા હતા. ત્યાં તો એ પોરસવાળા તારા પાદરમાં જ અમને તો અંતરિયાળ રાત રાખી દીધા. જીવતરની અધરાત થઈ ગઈ છે. તે ટાણે ઓચિંતા જાણે વાદળ વરસ્યા ને મારું રત્ન રોડાઈ ગયું. કંકુની પૂતળી સરખી એ પ્રિયતમાની કાયાને હું સોના સરખી મહામૂલી ગણીને જાળવતો હતો. ત્યાં તો હું ગરીબ આદમી તારા પાદરમાં જ લૂંટાઈ ગયો. મારું સાચવેલું ધન રોડાઈ ગયું. હે પોરસવાળા,
શિકારીને ત્રાસથી નાસેલ શ્વાસભર્યું સસલું જેમ પોતાની નાનીસી બખોલ કરીને તેની અંદર શિકારીઓને છાનું પડ્યું રહે, તેમ હું પણ મારી ચારણ્યરૂપી ગરીબ બખોલમાં છાનો મૂનો વિસામો લેતો હતો. એમાં કાળરૂપી શિકારીની ફાળ પડી મારા વિસામાનું ધામ છૂટી ગયું ને હવે એ કાળને મોખરે શિકારીની આગળ નિરાધાર સસલો દોડે તેમ દોડી રહ્યો છું. અરે હે પોરસવાળા, બાવળ જેવા બળવાન અને કઠોર ઝાડ તો પાણી વિના ઉજરે, પણ કેળ જેવી કોમલ વનસ્પતિને તો અતિશય પાણીનું સિંચન જોઈએ. એવી રીતે અન્ય એક જોરાવર હૃદયના માનવી પ્રેમ સિવાય જીવી શકે, પણ હું કેળ જેવો કોમળ હૃદયનો જીવ મારી સ્ત્રી વગર સી રીતે જીવું? હે પોરસવાળા, તરસ્યા થઈને અમે તો સરોવરની તીરે આવ્યા હતા. ત્યાં તો છલોછલ ભરેલું સરોવર અમારી આંખો સામે પલક વારમાં સુકાઈ ગયું. હવે પાણી પીધા વગર મારા અંતરની પ્યાસની જ્વાળા સી રીતે ઓલવાય? દિવસો દિવસ અમે જે પ્રિય દેહને સોનાની માફક સાચવતા હતા, તે આજ તારે પાદરે રાખમાં રોળાઈ ગઈ. ઓ પોરસવાળા, એવી ચતુર અને સ્નેહાળ સુંદરીના સાથમાં મારા સુખની છોડો છલકતી હતી, પણ હવે સ્ત્રી મરતા તો હે પોરસવાળા, તારા પાદરમાં મરે જીવતરના કલેશ અને કષ્ટના ધમ પછાડા જ રહ્યા. બધીએ સૂધ બૂધ ગુમાવીને ચારણ આવા દુહા લલકાવા લાગ્યો. તે દિવસથી પોરસવાળીને ડેલીએથી ગાન, તાલ અને ગુલતાન અટકી પડ્યા છે. જટાધારી ચારણ ડેલીએ પડ્યો પડ્યો નદીના વેકરામાં ચારણીના પગલાં પડેલા તે શોધતો શોધતો રોજ આવા છાતી ફાટ દુહાવો નવા નવા રચીએ જાય છે અને ચોધાર આંસુડે રોતો જાય છે. દુહા સાંભળીને આખો દાયરો શોકમાં ડૂબી જાય છે, પણ ચારણના ચિત્તભ્રમ ઉપર કોઈ દવા કામ કરતી નથી. દરબાર પોરસવાળાને અચાનક એક દિવસ વિચાર આવ્યો. એણે દાયરામાં પૂછપરછ કરી કે બા, આમાં કોઈ આ ગઢવાના સગાવાલાનો જાણકાર છે? હા બાપુ, અમે સૌ ઓળખીએ છીએ. બાવના માવતર કીએ ગામ? આ પડખેના નેસમાં. અને બીજી એકેય દીકરી છે? હા બાપુ, જુવાન દીકરી છે, સારું ઠેકાણું ગોતાય તેવી છે. ત્યારે બોલાવો એ બાઈના બાપને. ચારણનો સસરો હાજર થયો. દરબારે વાત કાઢી કે જો ભાઈ, ભાણેજનું ચિત્ત ખસી ગયું છે. તેનું કારણ તારી દીકરી ઉપરની એ પ્રીતિ છે. ગાણ પણ વિજોગનું છે. હવે જો એ વિજોગમાંથી ફરી વાર સંજોગ બને તો એના અંતરમાં પડી ગયેલી ગાંઠ કદાચ છૂટી પડે. મને એક યુક્તિ સૂઝે છે. બોલો બાપુ, જેમ કહો તેમ કરવા તૈયાર છું. તો હવે બરાબર અષાઢ મહિને તારી નાનેરી દીકરીને અહીં લઈને આવજે. બહુ સારું. એમ આસો મહિનો ગયો. કારતક માગસરની ટાઢો ગઈ. ઉનાળો પણ ઉતર્યો અને જે ઘડીએ ઓતરાદી દિશામાં મેઘરાજાને શેડીઓ ફૂટવા લાગી ને વરસાદ વરસ્યો, તે ઘડીએ ચારણ પોતાની દીકરીને તેડીને હાજર થયો. દરબાર બોલ્યા કે ઓલી મરનાર બોનના જેવા જ લુગડા આને પહેરાવો, વસ્ત્રો પહેરાવો. હવે ઓલી તણાઈ ગયેલી એવી જ ભેંસને એક પાડી આપણા ખાડામાંથી દોરી લાવો. એને માથે ચારણની ભેંસ હતી અને ઘર વખરી લાદો. એ સહુને નદીના વેકરામાં ઊભા રાખો. જે જગ્યાએ ઓલી ચારણી ઊભી હતી તે જગ્યાએ આ બાઈને કહી રાખો કે ચારણ દોડ્યું આવીને પૂછે ત્યારે જ એની પહેલી વારની પણનેતર છે એવા જ રંગ ઢંગ બતાવે. દરબારે કહ્યા મુજબની બધી તૈયારીઓ થઈ ગઈ. બરાબર 1 વર્ષ પહેલાંનો દિવસ આવ્યો. બપોરનું એ જ ટાણું થયું. તે વખતે દરબારે યુક્તિ ગોઠવ્યા પ્રમાણે પાદરથી રીડિયા પડ્યા કે દોડજો ભાગજો, પાણી આવે છે. રીડિયા સાંભળતાની વાર જ ચારણના કાન ચમક્યા. મારી ચારણ્ય બોલતો નદી કાંઠે દોટ કાઢીને પહોંચ્યો. જઈને જુએ તો કાંઠે નીકળીને લાલ ચૂંદડીવાળી ચારણી ઊભેલી દેઠેલી. એ જ ભેંસ, એ જ પાડી ને એ જ અણસાની નમણા મોંવાળી ચારણ્ય ચૂંદડીના છેડા ફરકી રહ્યા છે. ઘટાથી ઘૂમટો ખેંચ્યો છે. લટો ઉડ ઉડ થાય છે અને ભીંડલા વણનું મોં મરક મરક હસે છે. દોટ મેલીને ચારણીનું કાંડું પકડ્યું અને એના મોં સામે નીરખીને ગઢવો પૂછવા લાગ્યો, ચારણ્ય અહીં જ ઊભી છો ને તું? ઊભી જ હોઉં ને ચારણ, તું ગળાના હમ દઈને ગયો તો ને? ત્યારની જ ઊભી છો? ત્યારની એટલે ક્યારની? હજી તો હમણાં જ તું ગામમાં ગયો તો. ચારણની ઘેલછા ઉડવા લાગી. પોતે જાણે કસુંબાના કેકમાં કંઈક ઝોકે આવી ગયો હોય એવું હૈયું બેસવા લાગ્યું. મોં મલકાવીને ચારણીએ પૂછ્યું, કેમ ચારણ,
કાંઈ નીંદર કરીને ઉઠ્યા છો? હા હાલું, આંખ મળી ગઈ હતી ને મને કંઈક સોણું આવી ગયું હોય તેવું લાગ્યું. શેનું સોણું? અરે ભયંકર સોણું કે જાણે તું તણાઈ ગઈ ને હું વરસ દીથી રોયા કરું છું. કસુંબો કંઈક વધારે લેવાઈ ગયો હશે. ચારણ્ય બોલી. આંખો ચોળીને ચારણે દુનિયા ઉપર દ્રષ્ટિ ફેરવી. ઉચાળા લઈને યુગલ ગામમાં ગયું. ગઢવીને દરબારે સારો જોઈને ઉતારો કાઢી દીધો. પછી કોઈક વાર ચારણ રાત્રિના ચંદરડાને અંજવાળે ચારણીના મોં ઉપર મીટ માંડીને પૂછ્યા કરે છે, હે ચારણ્ય, સાચે સાચ તું ત્યાં જ ઊભી હતી? તો ફ્રેન્ડ્સ, આ વાર્તાના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે. જો વાર્તા ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.